શરૂઆત કરીએ કરન્સી સાથે રૂપિયાના કારોબાર પર નજર કરીએ તો દિવસના અંતે રૂપિયો 4 પૈસા જેટલો નબળો થઈને 84.33 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો ગઈકાલના 84.28ના બંધ સ્તરની આસપાસ જ ખુલતો દેખાયો હતો અને ડોલર ઇન્ડેક્સ ઉપર આપણે નજર કરી લઈએ તો 106.76 ઉપર આપણને ડોલર ઇન્ડેક્સ કારોબાર કરતા જોવા મળી રહ્યો છે. વધારે ચર્ચા કરીશું. એક્સિસ સિક્યોરિટીઝના દિવ્ય ગગલાણી આપણી સાથે જોડાઈ ગયા છે. દિવ્ય, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ફરી પાછો રૂપિયો એક થોડી નરમાશ બતાવી રહ્યો છે, જે રીતે ગઈકાલે એક સારી મજબૂતી બતાવી હતી અને અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે થોડું દબાણ કઈ રીતે આપ જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને આગળ? ગુડ ઇવનિંગ. લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે જે કરંટ હમણાં ફંડામેન્ટલ સેટઅપ જે છે તો આપણને જે ડોલર ઇન્ડેક્સમાં જે આપણને બાઇંગ જોવા મળે છે તેના વચ્ચે USDIમાં આપણને એક સ્ટ્રેન્થ જોવા મળશે. લાસ્ટ વીક પ્રાઇઝિસ જે છે ઓલમોસ્ટ 84.50 ની ઉપર છે, પણ આ વીકમાં ઇમ્પોર્ટન્ટ ડેટા છે. આજે સાંજના પણ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા છે, સાથે FOMCની મિનિટ્સ છે. તેનું જે આઉટકમ છે તેના વચ્ચે આપણને ખબર પડશે કે આગળ જઈને શું મુવમેન્ટ આવી શકે છે ડોલર ઇન્ડેક્સની અંદર. પણ ઓવરઓલ જ્યાં સુધી પ્રાઇઝિસ 84ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી મને લાગે છે કે USDIમાં આપણને થોડું એક પોઝિટિવ બાય જોવા મળશે. 84 થી લઈને 84.40 ની આ રેન્જમાં ટ્રેડ કરશે આ વીક માટે. ઓકે, તો એક જે રેન્જ છે એ આગળથી આપણને દિવ્ય જણાવી છે અને થોડો પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને આ વીકની અંદર દેખાઈ શકે છે. તો આપણે કરન્સીની આગળથી વાત કરી છે. પણ હવે જો આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં ગઈકાલના ઘટાડા બાદ આજના દિવસમાં આપણને એક રિકવરી આવતી જોવા મળી અને કોમેક્સ ઉપર સોનામાં આજે મામૂલી તેજી રહેતી જોવા મળી છે. MCX ઉપર પણ આપણને મામૂલી ખરીદારી આવતી દેખાય છે. તો સ્તરોની જો આપણે વાત કરી લઈએ, કોમેક્સ ગોલ્ડ 2630 ઉપર અને જો આપણે MCX ગોલ્ડની વાત કરીએ તો 75,414 ઉપર દેખાઈ રહ્યું છે. તો ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયર પર કરાર થવાના સમાચારને લઈને સોનાની અંદર એક ઘટાડો આવ્યો હતો. જો કે અમેરિકામાં વ્યાજદર કાપની શક્યતા પણ ઘટી રહી હોવાને પગલે પણ એક ઇમ્પેક્ટ સોના ઉપર આવતી દેખાઈ હતી. દિવ્ય, સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે અત્યારે એક નાની રેન્જમાં એક રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે. થોડી એવી પોઝિટિવિટી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સોના ઉપર હવે કયા ફેક્ટર્સની અસર અહીંયા આગળથી આવી શકે છે? કારણ કે આજે હિઝબુલ્લા અને એની અંદર એક સીઝ ફાયર થવાની સંભાવના આપણને દેખાઈ રહી છે. તો સેફ હેવન બાઇંગ ઘટશે, ડોલર ઇન્ડેક્સમાં ખાસી એવી મુવમેન્ટ છે, બોન્ડ યીલ્ડમાં પણ આપણે એક ઘટાડો આવતો જોયો છે. તો સોનું હવે કયા જે પરિબળો છે એના ઉપર રિએક્શન આપશે? આમાં રિસેન્ટલી અગર એક બે વીકની અગર વાત કરું તો આપણને સોના અને ચાંદીમાં ખાસી એવી વોલેટિલિટી જોવા મળે છે. મલ્ટિપલ ફેક્ટર્સ જે પ્રાઇસને અફેક્ટ કરે છે. લાસ્ટ વીક ન્યુક્લિયર વોરનું એક ટેન્શન હતું, તેના જેવું જોયું કે આપણને ડોલર ઇન્ડેક્સમાં તેજી પણ જોવા મળી, પણ સાથે સાથે આપણને ગોલ્ડમાં પણ તેજી જોવા મળી. એટલે બહુ ટાઈમ પછી એક ઇન્વર્સ આપણને એક લોકોનું જે કોરિલેશન છે ઇન્વર્સ છે, પણ બહુ ટાઈમ પછી આપણે જોયું કે સાથે સાથે એ લોકોએ પરફોર્મ કર્યું છે. પણ આ વીકમાં હવે જે ન્યૂઝ નવા જે આવ્યા છે કે સીઝ ફાયરની ટોક ચાલે છે ઇઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે, તો એક આપણને સ્ટ્રોંગ કરેક્શન જોવા મળ્યું છે. પણ ઓવરઓલ વાત કરું તો લાસ્ટ વીકના જે ડેટા જે આવ્યા છે જોબલેસ ક્લેમના, તો એ બેટર દેન એક્સપેક્ટેડ આવ્યા હતા. તો એના વચ્ચેથી જે એક્સપેક્ટેશન જે છે રેટ કટની ડિસેમ્બર મહિનામાં એ એઝ ઓફ નાઉ થોડી ઘટી ગઈ છે. પ્રોબેબિલિટી પેલા ઓલમોસ્ટ 80% ઉપર હતી રેટ કટની, પણ હમણાં એ 60% આસપાસ આવી ગઈ છે. તો એ ઓવરઓલ એક સાઇન જે છે નેગેટિવ સાઇન છે પ્રાઇઝિસ માટે. ને હમણાં પણ જે લાસ્ટ વીક જે યસ્ટરડેના સેશનમાં જે આપણને કરેક્શન જોવા મળ્યું, કાફી સિવિયર કરેક્શન હતું. તો મને લાગે છે કે આ વીક માટે બાયસ જે છે સોના માટે સેલોન પ્રાઇસનું જ રહેશે. આપણને મોર્નિંગમાં એક શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું, કેમ કે ડોલર ઇન્ડેક્સ જે છે એમાં થોડું કરેક્શન આવ્યું હતું હાયર લેવલથી. પણ જ્યાં સુધી પ્રાઇઝિસ 76,000 ની ઉપર સસ્ટેન નથી કરતા ત્યાં સુધી સેલોન પ્રાઇસનો મારો વ્યૂ રહેશે. ઇન્ટ્રાડે માટે અગર પ્રાઇઝિસ 75,700 ની આસપાસ આવે છે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ 76,000 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 75,300 નું મેન્ટેન કરવાનું. અને ચાંદીમાં પણ મારો સેમ જ વ્યૂ રહેશે. ચાંદીમાં પણ હવે જોયું કે ચાંદીમાં પણ જે કરેક્શન જે આવ્યું હતું એ એટલું સ્ટીપ નહોતું એવું એઝ કમ્પેર ટુ સોનાની સામે, કેમ કે ઓવરઓલ જે સોનામાં જે રેલી જે આવી હતી લાસ્ટ વીક, તો ચાંદી એ કાઇન્ડ ઓફ અંડર પરફોર્મર હતું. ચાંદીમાં કઈ ખાસ રેલી નહોતી આવી, જેના માટે ચાંદીમાં કરેક્શનમાં એટલું સ્ટીપ નહોતું આવ્યું.
પર ઓવરઓલ ચાંદીમાં પણ મારો જે વ્યૂ છે સેલ ઓન રાઇઝનો જ રહેશે. ચાંદી આજે 88,600 ની આવે છે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ છે 89,100 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 88,000 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો સોના અને ચાંદીમાં બંનેને માટે અહીં આગળથી દેવે આપણને સલાહ આપી છે. બંનેમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીં આગળથી અપનાવીને ચાલવાની રહેશે. તો સોનાની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવો. 76,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 75,300ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. અને ચાંદી માટે જે સલાહ છે એના ઉપર પણ જો નજર કરી લઈએ, અહીંયા પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની છે. 89,100નો સ્ટોપ લોસ અને 88,000 સુધીના ટાર્ગેટ તમને ચાંદીમાં બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં સેલ ઓન રાઇઝ ઉછાળે વેચવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાય છે. અને સાથે જ હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે દિવ્ય ગગલાણી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરવા માટે આપણી સાથે દિવ્ય કલાણી જોડાયેલા છે. ક્રૂડના કારોબારની આપણે જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે એક રિકવરી આવતી દેખાય છે. અને ગઈકાલે નોંધનીય છે કે ક્રૂડમાં 3%નો ઘટાડો આવ્યો હતો. મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં એક ઘટાડો આવતો આપણને દેખાયો હતો અને ત્યારબાદ એક રિકવરી આવતી દેખાય છે. તો આજના અત્યારના કિંમતો પર આપણે નજર કરી લઈએ તો બ્રેન્ટની જો આપણે વાત કરીએ તો 73.68 ઉપર છે. તો નાઇમેક્સની વાત કરીએ તો 69.59 ઉપર લીલા નિશાનની અંદર કારોબાર કરી રહ્યું છે. તો 1% મજબૂતી આજના દિવસમાં ક્રૂડની અંદર આવતી દેખાય છે. એમસીએક્સ ક્રૂડ પર પણ નજર કરી લઈએ 5,886 ઉપર. હવે આવતા સપ્તાહે ઓપેક અને સાથી દેશોની બેઠક ઉપર નજર છે. અને દિવ્ય આ જે બેઠક છે એ મહત્વની રહેશે કારણ કે સંભાવનાઓ છે કે પ્રોડક્શન કટ અહીંયા આગળથી આવી શકે. તો ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ખાસી એવી વોલેટિલિટી ક્રૂડ દર્શાવી રહ્યું છે આ થોડા દિવસોની અંદર. તો આગળ કેવા મૂવ્સ આવશે અને ક્રૂડમાં કઈ રીતની આપની સલાહ રહેશે? અગર ઓવરઓલ વાત કરું ક્રૂડ ઓઇલની તો જે ન્યૂઝ જે છે આપણને મલ્ટિપલ ન્યૂઝ જોવા મળે છે. એક તરફથી ચાઇના જે છે જે સ્ટિમ્યુલસ એને જે ડિક્લેર કર્યું હતું એ એટલું સફિશિયન્ટ નહોતું માર્કેટને સસ્ટેન કરવા માટે. તો પ્રાઇઝસમાં આપણને જે રેલી જોવા મળી હતી સસ્ટેન ન થઈ. બીજી તરફથી ન્યુક્લિયર વોરની જે વાત હતી તો આપણને એક રેલી જોવા મળી ક્રૂડ ઓઇલની અંદર લાસ્ટ વીકમાં. આ વીકમાં પાછું એવું આવ્યું કે જીઓપોલિટિકલ ટેન્શન જે છે ઇઝ આઉટ થઈ ગયું છે, એમ કે સીઝફાયરના જે ટોક જે છે ચાલી રહ્યા છે. તો આ બધાની વચ્ચે ઇન્વેસ્ટર્સને એટલે મલ્ટિપલ ન્યૂઝ આવે છે. તો ટ્રેક કેવી રીતના કરવાનું કે હવે લાસ્ટ વીકમાં મેં કીધું હતું કે નાઇમેક્સની અંદર $65 જે સપોર્ટ ઝોન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. બહુ ટાઈમથી પ્રાઇસીસ એની નીચે સસ્ટેન નથી કરી શકતા. તો જ્યાં સુધી પ્રાઇસીસ એની ઉપર રહી છે ત્યાં સુધી વ્યૂ જે છે બાય ઓન ડિપ્સનો રાખવાનો ને એ રેન્જમાં જ ટ્રેડ કરવાનું. $65 to $75 આ રેન્જની વચ્ચે ઘણા ટાઈમથી ટ્રેડ કરે છે ક્રૂડ ઓઇલ. તો જ્યાં સુધી આ ટ્રેડિંગ રેન્જ ઇન્ટેક્ટ છે તો આ લેવલ જે છે નોટ ડાઉન એના પર $65 સપોર્ટ છે અને હાયર લેવલ પર જે છે $75 રેઝિસ્ટન્સ છે. ને અગર હું આ વીકની વાત કરું તો આ વીકમાં ઇન્વેન્ટરીઝના ડેટા પણ છે સાથે. તો ઇન્વેન્ટરી શું આવે છે તો એનાથી આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે ક્રૂડ ઓઇલની અંદર. પણ ઇન્ટરડે માટે એક આપણને રિકવરી જોવા મળી છે. તો જ્યાં સુધી પ્રાઇસીસ હમણાં 550 ની આસપાસ અગર આવે તો ત્યાં સારા લેવલ છે બાય કરવા માટે. સ્ટોપ જે છે 5,790 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 5,950 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો દિવ્યની ક્રૂડની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 5,790નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 5,950ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે ક્રૂડમાં ખરીદારી કરીને ચાલો તો આ સલાહ ક્રૂડ ઉપર બની રહી છે. હવે જો વાત આપણે નેચરલ ગેસની કરી લઈએ તો નેચરલ ગેસમાં આપણે પાછલા થોડા દિવસોમાં એક સારી અપમૂવ આવતા જોઈ હતી. ત્યારબાદ થોડું એક દબાણ આજના દિવસે બનતું દેખાયું. પરંતુ અત્યારે જો આપણે નજર કરીએ તો નેચરલ ગેસના ડિસેમ્બર કોન્ટ્રાક્ટની જો આપણે વાત કરીએ તો 294-295ની આસપાસ એક પોઝિટિવિટી સાથે જ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. દેવેન, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસમાં પણ આપણને ખાસી વોલ્ટેજ જોવા મળી છે કાફી ટાઈમથી. પ્રાઇસીસમાં આપણને જે રેલી જે આવી હતી પછી કરેક્શન પણ આપણને એટલું સ્ટીપ જોવા મળ્યું છે. પણ ઓવરઓલ બાય છે નેચરલ ગેસનો એઝ ઓફ નાઉ પોઝિટિવ છે. એમ કે વિન્ટર સિઝન જે સ્ટાર્ટ થશે તો નેચરલ ગેસ માટે થોડી સારી રહી છે, પોઝિટિવ રહી છે. જ્યાં સુધી પ્રાઇઝીસ 260-270 ની ઉપર સસ્ટેન કરે છે લોંગ ટર્મ માટે
તો આગળ જેને એક્સપેક્ટેડ છે કે આપણને 320 અને 330 ના પણ લેવલ જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે માટે અગર પ્રાઇસીસ 290 291 ની આસપાસ આવશે તો ત્યાં બાય કરવાનું, સ્ટોપ લોસ 286 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 298 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં પણ ખરીદારી કરવાની સલાહ. 298 નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે અને 286 નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નેચરલ ગેસમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે મેટલ્સની ચર્ચા કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર દેખાયો છે. ઝીંકમાં આજે 2.25% સારી એવી ખરીદારી, તો સામે એલ્યુમિનિયમ અને કોપરમાં દબાણ રહેતું દેખાયું. ચીનમાં હવે વધુ કોઈ રાહત પેકેજ મળવાની સંભાવના નથી લાગી રહી અને ગઈકાલે ડોલરમાં મજબૂતી હતી, જેને પગલે પણ એક દબાણ વધ્યું હતું. તો ટ્રમ્પ નવા ટેરિફ લગાડી શકે છે, એની પણ એક અસર દેખાઈ રહી છે. તો ઓવરઓલ અત્યારે આપણે જોઈએ તો એલ્યુમિનિયમ કોપરમાં દબાણ છે અને ઝિંકમાં એક પોઝિટિવિટી સાથે લીલા નિશાનમાં કામકાજ દેખાઈ રહ્યું છે. 2% મજબૂતી ઝિંકની અંદર. દિવ્ય, મેટલ્સમાં આજે આપણને મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. કઈ મેટલમાં કઈ રીતની રણનીતિ રાખવાની તમારી સલાહ રહેશે? કોપરમાં હવે જોયું તો ઘણા ટાઈમથી એક સેલિંગ પ્રેશરમાં હતું. જ્યાંથી ટ્રમ્પનું અનાઉન્સમેન્ટ થયું હતું કે પ્રેસિડેન્ટ ઇલેક્શન જે જીતી ગયા છે, તો એક્સપેક્ટેશન જે હતું કે ચાઇનાની તરફ જે ટેરિફ લો ઇન્ટ્રોડ્યુસ કરશે તો ઇન્ડસ્ટ્રીયલ મેટલ જે પ્રેશરમાં આવી શકે છે, તો એક આપણને કરેક્શન જોવા મળ્યું. પણ યસ્ટરડે સેશનમાં આપણે જોયું કે પ્રાઇસીસ જે છે થોડુંક રિકવર થયા છે અને આપણને એક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. જે મેઇન રીઝન એ છે કે જે ડોલર ઇન્ડેક્સ જે છે એમાં થોડી આપણને નરમી જોવા મળી છે. જે પ્રાઇસીસ જે $108 ઉપર હતા તો એમાં આપણને કરેક્શન જોવા મળ્યું અને સાથે સાથે જે ઇન્વેન્ટરી જે છે LMEની એ પણ ઘટી રહી છે. તો ઇન્ટ્રાડે માટે મારો વ્યૂ જે છે ઝિંક માટે મને થોડુંક વધારે પ્રેફરેબલ લાગે કે ઝિંકમાં એક આપણને મલ્ટી વીક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો ઝિંક અગર 282 ની અરાઉન્ડ આવશે તો ત્યાં બાય કરવાનું, સ્ટોપ રેટ 280.50 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 285 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ઝિંકની અંદર એક ખરીદારી કરવાની સલાહ છે. 280.50 નો સ્ટોપ લોસ અને 285 ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે. તો આ એક સલાહ દેવી આપની ઝિંકમાં બની રહી છે, પણ કોપર અને એલ્યુમિનિયમમાં આપ કઈ તરફના મૂવ્સ જોઈ રહ્યા છો? કોપર ઘણા ટાઈમથી એક સાઇડવેઝ આપણને એમાં મોમેન્ટમ જોવા મળે છે. પ્રાઇઝિસ છે 810 ની ઉપર જે સસ્ટેન નથી થતું, પણ ઇન્ટ્રાડેમાં આપણને એક સારી રિકવરી જોવા મળી છે 800 ના લેવલથી. તો ઇન્ટ્રાડે માટે અગર પ્રાઇઝિસ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 804 ની આસપાસ અગર આવશે તો ત્યાં બાય કરવાનું, સ્ટોપ લોસ છે 800 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 810 નું મેન્ટેન કરવાનું. એલ્યુમિનિયમની અગર વાત કરું તો એલ્યુમિનિયમ એક નાના રેન્જમાં ટ્રેડ કરે 244 246 ની આસપાસ. ઇન્ટ્રાડે માટે અગર એલ્યુમિનિયમ 242 ની અરાઉન્ડ આવે છે તો ત્યાં બાય કરી શકે છે. સ્ટોપ લોસ 240 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 245 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો કોપર માટે 810 નો ટાર્ગેટ આપણને બનતો દેખાઈ શકે છે અને એલ્યુમિનિયમની વાત કરીએ તો 245 નો. તો 52 ડીપની સલાહ કોપરને માટે અહીંયા આગળથી બની રહી છે. 800 નો સ્ટોપ લોસ રાખો, ટાર્ગેટ 810 નો. અને એલ્યુમિનિયમની પણ આપણે જે રીતે વાત કરી 245 ના ટાર્ગેટ માટે ખરીદી કરી શકો છો. પણ ઝિંક અહીંયા આગળથી દેવ્યની ખાસ પીકબંધી દેખાઈ રહી છે, જ્યાં 285 ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ત્યારે જ દેવે આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આપે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ તો મસાલા પેકમાં આજે વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો છે, જ્યાં ધાણામાં લગભગ 2.5% દબાણ બન્યું છે, તો હળદરની અંદર પણ 0.25% દબાણ બનતું દેખાયું છે અને જીરામાં પણ દબાણ સાથેનો કારોબાર. ગુવાર પેકમાં થોડી રિકવરી આવી અને મામૂલી તેજી સાથે અહીંયા કારોબાર બંધ થતા જોવા મળ્યા. તો આ તરફ કપાસિયા ખોળ અને એરંડામાં પણ ખરીદારીનો માહોલ રહેતો જોવા મળ્યો છે. વધુ ચર્ચા કરીશું. તિરસિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ આપણી સાથે જોડાયા છે. રૂપેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. આપણે મસાલા પેકના ઉપર નજર કરીએ તો અહીંયા આગળ ધાણા અને હળદરમાં વધારે દબાણ બનતું દેખાયું છે, જીરામાં પણ હલકું દબાણ. કઈ રીતે મસાલા પેકને આપ જોઈ રહ્યા છો? ધાણાની જો પ્રથમ વાત કરીએ તો છેલ્લા
ત્રણ ચાર દિવસથી આમ ટ્રેડિંગ સેશનમાં જોવા જઈએ તો વન સાઇડ તેજી જોવા મળી હતી. ભાવ નીચા મથાળે અરાઉન્ડ 6,800 નું બોટમ આઉટ બતાવીને અરાઉન્ડ 7,800 900 સુધીના ભાવ જોવા મળે, એટલે 10 રૂપિયાની પર કેજીની તેજી બહુ ઝડપી તેજી જોવા મળી. એનું મુખ્ય કારણ એ રહ્યું કે જે નવો ક્રોપ જે આવવાનો હતો તેમાં થોડીક અનિયમિત હવામાન અને નીચા ભાવના હિસાબે ખેડૂતોનું નિરુત્સાહી વલણના હિસાબે ક્રોપ ઓછો થશે એ ધારણા. અપાર્ટ ફ્રોમ દેટ ભાવ નીચા હોવાને કારણે 7,000 થી 7,500 આસપાસ સ્ટોકિસ્ટોની પણ લેવલી ઘણી જોવા મળી હતી. એની સાથે ભાવ ઉપર ઉછાળો જોવા મળ્યો હતો, પણ ઊંચા મથાળે અગેન પાછી થોડી એક્સપોર્ટ એઝ વેલ એઝ લોકલ ડિમાન્ડ હટી જતા ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો છે. અને જો અગેન પાછું જો હજુ 2-3 રૂપિયા જો વધી જાય તો ઇમ્પોર્ટની પેરિટી પણ વેચવાની શક્યતા દેખાય છે, એટલે થોડુંક તેજીવાળાનું પણ મન વેચવાળી તરફ આવે છે. ધાણામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો છે. હળદરમાં પણ નવો ક્રોપ હવે અરાઉન્ડ 2 થી 3 મહિનામાં આવી જશે, અને ડિસેમ્બર વાળા વાયદામાં જે સિઝનનો સૌથી છેલ્લો વાયદો છે તેમાં અરાઉન્ડ એમાં પણ હવે 10 થી 12 દિવસમાં પાકતો વાયદો થઈ જશે, એટલા માટે એમાં પણ ડિલિવરીની શક્યતા છે. એટલે થોડા મને લાગે છે કે બાયર જે છે તે તેજીવાળા છે તે કાઉન્ટરમાંથી એકવાર બહાર નીકળી રહ્યા છે, એટલા માટે હળદરમાં પણ થોડું દબાણ જોવા મળ્યું છે. છેલ્લા 2 દિવસથી હળદરમાં આમ જોવા જઈએ તો સેલિંગ પ્રેશર વધારે છે. ઓકે, તો આપણે આગળથી ધાણા હળદરમાં શા માટે એક સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે એની ખાસ વાત કરી છે. ગુવાર પેકમાં આપણે એક નાની રેન્જમાં પોઝિટિવ કારોબાર થતા જોયા છે. ગુવાર સીડ 0.5% સુધીની મજબૂતી, તો ગમની અંદર 5% સુધીની મજબૂતી આવતી દેખાય છે. અહીંયા આપનો કઈ રીતનું વ્યૂ છે? અગેન ગવાર સીડમાં જોવા જઈએ તો છેલ્લા 6 થી 8 મહિનામાં આમ જોવા જઈએ તો નીચામાં 5150 અને ઉપરમાં 5650 થી 5700 આ જ ટ્રેડિંગ ઝોનમાં બજાર અથડાતી રહી છે. એટલે અગેન પાછું 5150 ની જે એકવાર બોટમ બતાવે છે કે 5100 ને બતાવે છે ને પછી અગેન 100 થી 150 રૂપિયાનો જમ્પ લેવાઈ જાય છે. એ બોટમ હજુ પણ તૂટતી નથી. જ્યાં સુધી એ બોટમ તૂટતી નથી, 5000 નીચે જ્યાં સુધી બંધ નથી આપતું ત્યાં સુધી મને લાગે છે કે ગવારું કાઉન્ટર એકવાર આમ સ્ટ્રોંગ છે એમ કહી શકીએ. ઓકે, તો 5,000નો લેવલ નથી તૂટતા ત્યાં સુધી ગવારના કાઉન્ટરને આપણે મજબૂત જ માનવાની રહેશે. પણ હવે આપણે કોકૂડ પર પણ નજર કરી લઈએ. અહીંયા પણ આજે ખરીદારી રહેતી દેખાય છે. 1.38% જેવી ખરીદારી અહીંયા આગળથી રહેતી દેખાય છે. કોકૂડ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? અને ઓવરઓલ જો આપણે વાત કરી લેવી હોય કોટન કોમ્પ્લેક્સની, તો ક્યાં આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? કોટન કોમ્પ્લેક્સની જો વાત કરીએ તો, અને જો કોટન ઓઇલ સિલ્કની વાત કરીએ, કપાસિયા ખોળની વાત કરીએ તો 3,000નું ટોપ બતાવીને ડિસેમ્બર વાળા વાયદામાં તેના જેવા 2600-2625 બતાવીને આજે એક સારી ઝડપી તેજી જોવા મળી હતી. મેઇન રીઝન એ છે કે અરાઉન્ડ ઓલમોસ્ટ 1.5 મહિના થઈ ગયા, પણ કપાસની એરાવલ્સ બજારમાં વધી રહી છે, પણ ડિમાન્ડ નીચે જોવાના હિસાબે થોડું મંદીવાળા જોરમાં હતા એમ પણ કહી શકીએ. અને ગરાકીના અભાવે ભાવ વન સાઇડ પ્રત્યાઘાતી ઘટતા રહ્યા હતા. જે 58,000 ને 59,000માં મોટાભાગનો વર્ગ તેજીમાં હતો, કારણ કે એવી અપેક્ષા હતી કે 3 કરોડ બેલ્સની અંદર નો ક્રોપ જતો રહેશે, કારણ કે અનિયમિત વરસાદના હિસાબે અને વધુ પડતા વરસાદના હિસાબે ક્રોપને ડેમેજ થયો છે. પણ જે પ્રમાણે એરાવલ્સનું પ્રેશર રહ્યું એ પ્રમાણે સારા ક્રોપની જ અપેક્ષા બજારમાં રાખવામાં આવી, અને એની હિસાબે 300 થી 400 રૂપિયાની કપાસિયા ખોળમાં જ પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો ગરાકીના અભાવના હિસાબે. હવે લાગે છે 2500-2600 રેન્જ ઇઝ અ ગુડ રેન્જ ટુ બાય. તો મને લાગે છે કે એકવાર 2500ની બોટમ પકડીને ચાલવું જોઈએ કપાસિયા ખોળમાં. તો હજુ પણ બજાર જો 2600ની આસપાસ અગેન પાછું બજાર આવે તો એમાં ડેફિનેટલી એમાં બાઇંગ કરી શકાય. ઓકે, થોડો ઘટાડો જો કપાસિયા ખોળમાં મળે તો હજી પણ તમે બાઇંગ કરીને ચાલી શકો છો. તો આ એક કોટન કોમ્પ્લેક્સમાં ખાસ ફોકસ કપાસિયા ખોળ ઉપર હોવું જોઈએ. અને કેસ્ટરની પણ વાત કરી લઈએ. 0.20%નું દબાણ આપણને અહીંયા આગળથી બનતા દેખાયું છે. અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે રૂપેશજી? એરંડામાં પણ જો વાત કરીએ, નવી સિઝન માથે છે. ડિસેમ્બર 15 પછી ધીમે ધીમે નવી એરાવલ શરૂ થઈ જશે અને એકાદ મહિનામાં જોર પકડતી રહેશે. એટલે પણ નવો ક્રોપ એટલો બધો બોજારૂપ નથી અને સ્ટોક પણ એટલો બોજારૂપ નથી, એટલે મને લાગે છે કે ભાવ વધારે ઘટવાની શક્યતા નથી. બીજી બધી સાઈડ માર્કેટો જે એરંડા ચાલે છે ક્રૂડ ઓઇલ અને ગવાર સીડ પર, એ બંને કાઉન્ટર વીક હોવાના હિસાબે એરંડામાં અત્યારના હાલના તબક્કે થોડું એટલું તેજીવાળા જોર નથી પકડ્યું. પણ એકવાર જો મોમેન્ટમ આવશે તો મને લાગે છે કે એરંડાના ભાવ અગેન 7,000 સુધી પહોંચવાની શક્યતા છે.
ઓકે, તો એરંડાના ભાવ પણ 7,000 સુધી પહોંચવાની શક્યતા આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે અને ત્યારે જ રૂપેશજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.